બપોરે બાર ઘડીક બેહું ને ગોમ વાળા આવી તો કોઈક વાતો કરું. હા, જિંદગી જ ખરાબ થઈ ગઈ છે મારી તો. વહુ મારી સેવા કરતા જ નહીં. છોકરા હાવ કપાતર પાક્યા અને એમાં પેલો જગ્ગુ તો હાવ ફેલ છે. મારી કોઈ સેવા કરતું નહીં ને વહુએ તેને તઈ ખરાબ મળી છે. ચીકર ચોથી માથે આવી. કા મારી દવા મને ખવડાવવા વાળું કોઈ છે નહીં ને હવે શું કરવાનું. હા, મારા તેડે દીકરા ફેલ છે. ના પોણી પૈસી ના ટાઈમ ટુ ટાઈમ ખાવા આલી છે. મારી હાલત જેવી કાચબા જેવી કરીને મેળ લીધી છે. હા, ઘરે હોઈ દઉં અને પછી પેલા ખેમલાને કે મળું. હા, હવે જવું પેલા પાસે જઈને વાત કરું. હવે લે તારી પેલો માં બા તો બહાર ઊંઝો લે, જવા દે જલ્દી. બા એ બા જીવી છે મરી ગયું. આ જીવે છે કે મરી ગયું? હા, તું તો તારા બાને મારવા જ બેઠો છે. દવા ગાધી કે ના ગાધી? હું હાલે અમોને ઓ તારી કોઈ હાલતું જ નહીં તમને દવા તાણી. આ પેલો જગો તો જગો નહીં આવતો દવા. જગો તો તમને બહુ રાખે ને. જગો તો હાવ ફેલ છે. કેમ ફેલ છે? આટલી સેવા કરે ને રહ્યો. હા, ઓ તારી કેમ આવું કરો છો બા? ઊંઘવા દે કોકને. ઓ તારી સેવા અમે નહીં કરતા તાણી તમારી. ફેલ તો તમે પાછી આવો. મારો તાણી પાર આવે. ખબર હું તો દવા ગાધી વાળી તમને કીધું. નાનું છે ને વળી લપાકા મારો તાણી મારો નહીં આલી દવા. મરી જા. હા, પેલો જગો સેવા કરે તો હારું મળતું નહીં. એ મારો છોકરો હારું મારું વાલું છે. દાખલ કરવો પડશે. મળતોય નહીં કે મોચો તોડતોય નહીં. હે હા, જઈ રહ્યો છે. તું મારવા જ બેઠો હે મને કપાતર. મારવા નહીં બેઠા, તમારી લાગણી કરો ને તમારે કોઈ પડતું નહીં. તું લાગણી કરો છો? મારવા બેઠો છે. આટલી સેવા કરો ખબર નહીં પડતી. ખાડો સેવા કરે મારી. મરી જાઓ વેલા. હેરાન કરે છે તું તો. અલે આવરાઈ ગયા યાર. તો શું ખાવા ખાધું તું? પીવામાં ના દઈવાના શું કરવાનું? શું ખાધું? તમારી વહુ હાલે ખાખડા કોઈ હોય શું કરવાનું? નામ ના લેવાનું બા. વહુ તો સારું રાખે તમને. લાજી ગયા મરચા. વહુનું નામ લો તો લાજી જાય મરચા. કઈ નહીં કહેવાનું તમને. તમે મારા છોકરો છો કે તમે તમારી હાહુ પેદા તમે કઈ મેળ દીધા હવે તો પટી ગયું. તું પેદા કરી હવે તમારું કોઈ ના થાય. હા, વાવા નાવા ચૌથી રહ્યો. જમીનમાં ફૂટી કોડી હંગત તૈયાર કોઈ નહીં જોતી. એ તો બધું હું લઈ લઈએ. હું મારા હંગાત લઈને જાયો. તમે મરી જાવ ને ઘરમાં તો હું નાખો તો હાલ દેવી. તમે મરી જાવ તો તમારા અંગૂઠા લઈ લઈએ. હું તો અંગૂઠા કાપીને મિલ દઉં. અંગૂઠા લો. તમે મરી જાવ તો તમારો અંગૂઠો લઈ લઈએ. હું ઉઠ. શું એટલે આ ચોધી લાયા તમે લાકડી? એટલે આ ચોધી લાયા લાકડી. આ જોગી મરી રહ્યો તો આ જોગી કેટલું દમ છે હજી તો. આ જોગી કેટલું દમ કાઢે. હાથ તારી આ મરી રહ્યો. જાવ તારી જા મરકી મર ડોહલા મર પાર આવે. મર ખાલી મારો પેલો જગુડો મરકી મર પાર આવે. તારું કપાતર મળતું નહીં. જાય છે કે જવડા ડોહલા બંધ થાકી. તારા બહેરાને લઈ બેહી રે પછી બેહી રે. રોઈ પીધું છે ખોટો. હા, લોહી પી જાય છે. સેવા તો કરવું રહી અને લોહી પીવાનું પાછું. આ પેલો જગુડો એ મારી ખેર ખબર લેવા આવતું નહીં. શીખર ચો મર્યું પીટ્યું એના ગામમાં કોઈ ખબર પકડાવતો નહીં. મને કરે છે હેરાન. હા, રાજુ પેલા કમલા સમાચાર લેતા હોય યાર. બીમાર પડ્યો છે કેટલા દાથી યાર. હા ચાનો એટલે પણ 3 છોકરા છે પણ કોઈ કોમના નહીં. કપાતર પાછા આપણે એના જન કોક કઈ યાર. કમલા બીમાર પડ્યો છે લ્યા. કમો તો એમને પડ્યો રે. કમાભાઈ ઓ કમાભાઈ શું ચાલે તું દિલ્યા? અલ્યા રોમ રોમ
રોમ રોમ રાજુભાઈ આવો. હા સગનભાઈ આવો આવો. તમે જોથી બોલાવ પડ્યા મહેમાન. ભાઈ અમે સમાચાર ઓપલ્યા હતા કે કમોભાઈ બીમાર બહુ છે યાર. છોકરા કઈ ગયા હતા તમારા? અરે છોકરાની તો હું વાત તો કરું યાર. દવાખાને બતાવવું તો કે વાતાડ્યું આ જોવા ગોળીઓ કેટલી લાઈન મિલી છે જો હે. પેલો કમાવા જતો છોકરો એક ના હતા. તમારા ત્રણ છોકરા છે સેવા જ કેમ કરતા નહીં શું છે? ત્રણ ફેલ છોકરા છે. હું કહું રાજુભાઈ, તમે તો મારા પરણાઈને ઓછા મને મારવા બેઠા છે. મારી જમીન પાછળ પડ્યા છે. પરણાઈને જ ગજબ કરી તમે તો યાર. અલ્યા પરણાઈને દેવું કરીને બેસી જા ને હવે મારા ઓછા જોના નહીં આવતા શું કરવાનું? હા અમારા સગનના બે છોકરા રહ્યા. બહાર કાઢી મેં સગનના ચીડી ચીડી થઈ હતી. આખો દસ સેવા કરી હતી. સગનભાઈ ના છોકરા તો બહુ સારા છે. આ ડોહો જીવન આસુએ છે. આ તો તમે મારવા બેઠા છે. એ કહું તો કે શું? ચારી મરીને અમે જમીન લો. એ રાજુભાઈ મને મારવા બેઠા છે. હા અમારે જમીન હાલ મરી જવું તો મારા ઓછા મારી જમીન લેવા હાલ અંગૂઠા મારા કાપી તેની જઈ. 12મું શિકાર કરી છે કે નહીં કરતા હવે? હું 12મું. બીજાના 12માં કેવા લાડવા ખાઈ છે. બાના ઓલી તો એક લાડવો ના લાવી. હા બોલો વારો ચાવા ના બનાવરા. ના ચા નહીં પીવી. આ તો અમે જાતા હતા કીધું લા સમાપન સમાચાર લેતા આવા. હા બહુ તબિયત બગડી છે તમારી તો. બહુ કોક દવાખાને બતાડો યાર. કોક હારા ડોક્ટર પાસે નહીં લઈ જતા મને. બોલો શું પેલો કરવાનું? બહાર જ્યો તો આવ્યો કે ના આવ્યો તમારો છોકરો? એ નપાતા શીખર પેલો ચોય જગ્ગુ છે તો એનો. બહાર રહે છે ને? હા એ બહાર મેલ્યો છે કમાવા. તો હવે આવી છે કમાઈને. પેલો બાના ભૂપત ઓલું નહીં? ભૂપતે હાવ ફેલ છે. શીખર ચોય જ રહી છે. મારું એક જણો પેલો કમો પેલો ભૂપત આપણા કમો કે શું નામ છે પેલું હું ભૂલી ગયો. મારી એક તો યાદદાસ્ત કમજોર થઈ ગઈ છે. હા પેલો મારો ખેમો એટલે મગજ એ મારું એ સારું. એ થોડું છતાં મારું થોડું દિમાગ. છોકરો નવી સેવા કરી છે કે નહીં? એ છોકરા તો ના કરી વહુ તો હાવ ફેલ છે. હે હા ઓવી ફેલ છે? હા. તો શું જોઈને તો લાવી પેલા તમે યાર? જગુડાની વાયડી છે એ થોડું હાચવે છે એટલે કરતો દબાયેલા છે કે નહીં? એ તો કોઈ તમારે કોમ કરવાનું રૂપિયા છે બસ ને? તું મારું આ પૂંચી થઈ કમાભાઈ. ગયા. આ ત્રણ મારા નપાતર છે ઓ ને. કમાભાઈ, હા, તમે સલાહ લો. હા. તમારા રૂપિયા હોય ને ડબ્બો રાખવાનો, ડબ્બાના અંદર બધા રૂપિયા ભરીને આ તાળું મારીને આ બધું ખાલી કોઈ ગોળ નથી મોચા લાવવું ને પણ મોચા પૈસા. નીચે રાખવાનું એટલે એના હિસાબે તમારી સેવા થાય. નકમ સેવા નહીં કરી અને આ ડોહો ડબ્બો ભરાઈ ગયો કે ડોહો તો હારો કંજોળો કરે. ડોહો તો ગધેડો કરવા બેઠા જેવું નહીં. લા ડોહા તું તો ઘરનું ડાળી વાવા છે. હેડો 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 જગો હેડો હેડો. અલા બેહો. ના તમે તો ઘરનું ડાળી વાવા ફેલ છે. ના ચા તમારે નહીં પીવી ભાઈ. હો અલ્યા પોડી. ના નહીં પીવી. ના રાજુભાઈ લા ડોહો તો હા મરવા પડ્યું છે યાર. છોકરા સેવા કરતા રહે. આપણે જાય જેવું નહીં એના વધારે. ના ડોહા ના જોડી ના બેહાય યાર. રોગ વળગાડે આપણે હું. સાચી છે. હવે તમે તો જાઓ તાર હવે. હવે હું મારા ઘેર જાઉં તમે તમારી જ જોતા. બાવી તો કોઈ કર્યું કે નહીં? બાવીર એરંડા કર્યા છે, રહી કરી છે, થોડા ઘઉં વાબા છે. તમે કોઈ વાવતર કર્યું? ના કોઈ નહીં વાય હું તો. હારું હારું હેડો. હું તો વરસાદ પડતો હા વરસાદ તો ખૂબ આવે યાર. બોલો. હારું હેડો. કાલ ભેગા થાજો તાર. કાલ તો હવે પણ ભેગો થાય પણ આવી નહીં હો. કમાણી નહીં હું. હા આપણે નહીં જા કમાણી. આપણે કાલ બહાર જવું છે. તો કામ. કાલે એક ભેંસ જોવા જવું છે યાર. હા તો મને આપણે ફોન. ભેંસ લાવી છે કે હા. એક ભેંસ લાવી છે. હા એટલે તો કાલ જોતા હા તો આવો. ફોન કરજો મને. હો હા હા. આવજો હો. આહી ગયા મારા ઓળશ્યા. અને વળી પેલો સગન વળી કે પૈસા રાખવાના અને ફૂટી કોડી આલી ના જો. અને મારા ઓળશ્યા હાલ આ ગંધવેડો ના કરતો તો ચાય પી જતા. ઓય વહુ મારી સેવા નહીં કરતી નિયોન ચા પાઉં એ ખા. આયા મારા ઓળશ્યા ચા ગોમની લુખવાડો શીખર ચોથી આવી જઈ છે. ઊંઘવા નહીં દેતા મારા ઓળશ્યા. અરે પેલો રાજુડો ખુદનું છોકરું તો સેવા નહીં કરતું ને મારા છોકરાની ખોદણી કરે છે. હા ગમે એવા પણ મારા છોકરા ભલા મારી સેવા નહીં કરતા. એ તો કરી છે આમ તો સેવા તો. એ તો હું ઈયોને નહીં મોઢે લગાડતો. એમ મારા ઓળશિયારે મારા માથે ચડી જાય. એ તો હું તો વચીતર છું. હા દવા આલી હતી કે નહીં? એટલે બાના દવા નહીં આલવી લ્યા. એ તો ચેવું કરે ડોહલું ગોડા જેવું. એટલે હવારમાં તો દવાને પૂછવા જો ને મેં કીધું લો બા દવા તો મને શું કે ખબર તમારે મારી ચિંતા નહીં કરવાની. તમારે હવારે મને તો ધોકો છોડે પગમાં. મરતો નહીં ખાટલો છોડતો નહીં. હવે કોઈ કરવું પડશે આપણે. એક કામ કર ને હા ગડપણમાં મૂકી દઈએ પેલા અનાથ આશ્રમમાં. અનાથ આશ્રમમાં એટલે અનાથ આશ્રમ એમાં કાં રાખશી હોય ખોટો આપણે એટલે હેરાન એને તો કરે યાર એને તો ડોહા. અનાથ આશ્રમ હોય કોઈ નહીં હંગરે બોલ. અનાથ આશ્રમ હોય બધાને હેરાન કરી છે. હા. આ તો બહુ વચીતો ડોહો એ આપણો ઓએ, હા. નાટકનો ભરેલો હ આપણને જોયું છે ને તો એ નાટક ઈ કરે. નાટક કરે છે. તો
અને આપણે તો નફટ હા. કોમ કોમ ચોર હા અને પેલા જગલાને તો કેવી તારીફો મારે કરે જો મારે જો ડોહો છૂટા છૂટા જેરા મારે હા છૂટા છૂટા જડા મારે તો મને તો પછી? ખવાડે જ મારે કહું તો ખરા તને માર્યો તો હાથ તો તાણી તું પગ કા ઓય. જોતો ડોહા પાછું કા આ. જાય મને તો દયા આવી મેં કીધું બા દવા લીધી તો તો કોઈ દયા ના ખાવાની હોય બા ઉપર તો મને યાર. એવું કે ખબર કે હા. તારે મારી ચિંતા નહીં કરવાની હા. તો મને તો ધોકો છોડો હા. અને હું તો નાઈ જાઉં ઘરમાં બોલ એટલે કોઈ દયા ના કરવાની હોય શું કેમ મરતો તો હવે ડોહો. આ ડોહાનું કોઈ ઇલાજ કરવું પડશે આપણે હો. એટલે જગ્ગો આયો કે નહીં એ જગુ તો જગન તો તારીફ ચીવી કરી રહ્યો હા. આપણે સેવા કરો તો આપણે ચિંતા પેલું કરે બોલ ઈ તો બાર ભણવા જ્યું એ તો બાર ભણવા જ્યું છે પણ તો એની તારીફો કરે છે ડોહલું ઓછો હે હીરો તો સેવા કરીએ ને સેવા તો આપણે બે ભાઈ કરીએ સેવા કરીએ તો એની તારીફો કરે રહ્યો તો પછી આ તો ગરજુડું હે લ્યા આ તો ગરજુડું છે ડોહલું તો ઈ નહીં. ગડપણમાં મગજ જતું રહ્યું એટલે એના થોડું છોકરાનું મગજ mental કેવું છે. થાય થોડું મેન્ટલ છે ઉવે લે આપણું થોડું બહુ mental mental થઈ હે. ગયું છે રહ્યું. તો એક કંપની હું કે ખબર છે ડોહલું હું કે ખબર હે કે મારી જમીન વેચી અને બૈરું લાવી દઉં જમીન તો આપડા બે હવે ભાઈઓના ભાગમાં હવે જ એના આવશે. હવે એની હીરો મરે ને તો જમીન આપડા નામે હવે જ એને છે લે. ઉપર જવાની તૈયારી હા. થઈ અને કે મારે ડોસી લાવવી તો છે, ચલો બોલો. સાતીમ બોધીને જાય ડો આપણને જમીન આલવા નહીં કેતો તો સાતીમ બોધીને જાય એને હું કરવી ઉપર આપણી બાલ આવશે રહ્યો હે હોવે લે એ ડોહાનું મગજ છે કે ડોસી નહીં લાવે છે રહ્યો લે એ હવે આપણે ઓ બાયડી લાવવાની હે તો પછી ડોહાને આ ડોશી ચો લાવીએ આ ડોહાને હવે કોઈ બી કરી અને અનાથ આશ્રમ મોકલો યા તો કોઈ ઇલાજ કરો એનું આ ડોહો આવું કેતો તો ને હવે એમ કે ડોશી ડોસી લાવવાનું? ડોસી લાવવાનું કેતો તો ડોહાન મગજ જતું રહ્યું આવું આ જગાને ફોન કરીને આપણે કહેવું પડશે કે જગાને બા ફોન- આવા નાટકો એક કરી ફોન કર તું જગાને ફોન કર હા હીરો આજ છે ક્યારે નીકળ છે હા હું એને ફોન કરીને કહી દઉં ડોહો- કે બા આ લગ્ન ડોહો આપણે કરવાનું નહીં કીધી ગોઠે. આ ડોહો આપણે નહીં ગોઠે હીરો જગવા ઓવે. છે ને જગાથી ગોઠશે હું કે ડોહો. ખબર છે હા કે તમે મારી સેવા નહીં કરતા એટલે હું ડોસી લાવી દઉં એમ લાવી દઉં બરોબર ડોશી શું કરવી હવે કે ઉપર જવું ઉપર જવાની તૈયારી થઈ તો? હવે કીને ઉપર સોનું મોનું જતું રે તો ડોસી લાઈનું કરશે હવે ડાક ઉપર યમરાજ તારી વાર જોઈને જ બેઠા ઈ. તો તાણી તો એક પણ ડોશી લે હું કહીશી ડોસી લાઈનું કરશે એ રહ્યું, કૂદ તો ઉપર જવાની તૈયાર ખાટલામાં થઈ બેઠું હોય, કૂદ તો ખાટલામાં બેઠું હોય. જગન ફોન કરું હા જગન ફોન કરીને કહું જગુ લે ફોન કર જગન ફોન કરીને કહું કે બોલ કે બા લગ્ન કરવાની પીસી હવે હલો જગા ચોસી ભાઈ એક વાત મળી ના તા ને હલો આ બા બીજા લગ્ન કરવાનું કીસી હવે અને હવાર હું દવા આલવા જોયો ને તો મને તો પગમાં ધોકો છોડ્યો અને હું કે ખબર છે કે તમે મારી સેવા નહીં કરતા બહેરે તમારે તો કપાતા નીકળી અને કે હવે મારે બીજા લગ્ન કરવા છે ડોહો મરવા પડે તો કે ડોશી લાવી હજી તો હવે ઉપર જવાની તૈયારી થઈ તો? બીજી લગ્ન આ કરવાની જો કીધી. કે આ ડોહાને જવાની ઉકલે લે તો તાણી હવે જગા તું જલ્દી આય હવે એને સમજાય હો આમાંથી તો નહીં ગોઠતો અમારે કે નહીં કરતા મને તો ધોકા મારે હે છૂટા ઢોકા મારે જેડે લાગે સારું તું આવ્યો સારું હેડ દયા તો આવતી જ નહીં પાછી આપડા ઉપર તો મેં લીધો આવે છે એ રહ્યો એ રહ્યો બચારા ચોપડા ફાડે છે ઓફિસમાં આ પિતા નવરો નહીં રહ્યો અને આ ડોલાની તરફ નવરું નહીં આપડે તો યાર જમીનો ચેટલી હાલ છે એક ડોહા કામ આપડા કર, દમ પર તો બપોરે. છે જ. હવે ડોલા પાસ આપણે થઈ તો જઈએ ધંધા કરવા ઈ. એટલે નહીં જાવ લે બાપા તું યાર તું મૂક ને રાડ તો યાર ગમે જાવ આપણો બાસ છે યાર શો કેમ હરતો લે મારે તો બાકી એના એના મુઠું જોવું નહીં ગમતું એવું છે તો અમને ખોટો જેડા મારશે નાઠાવે માં થાપો એ મારે થોડું- થોડું મરી ગયો ને એવું કે હા તો અમને. થોડું જઈને હેરાન કર્યું ડોલા